સાબરકાંઠા ચિલોડા શામળાજી નેશનલ હાઈવે નંબર 8ના નવીનીકરણની કામગીરી 6 વર્ષથી ચાલતી હોવા છતાં હજુ પણ પૂર્ણ થઈ નથી, ત્યારે જે રોડના હજી ઉદ્ઘાટન જ નથી થયા તે રોડ બિસ્માર હાલતમાં બની ગયો છે અને રોજે રોજ અકસ્માત થઈ રહ્યા છે। અમારા અહીંયા હિંમતનગર શહેરમાં મોતીપુરા વિસ્તાર આવે, જેમાં નેશનલ હાઈવે નંબર 8 જઈ રહ્યો છે, જેમાં અધૂરું કામ હોય, આજુબાજુના રસ્તા તૂટી ગયેલા, ગટર લાઈનો ખુલ્લી છે, જે વરસાદી લાઈન કરેલી છે તે ખુલ્લી છે। હવે ચોમાસું આવી રહ્યું છે ને વરસાદી લાઈનના ઠેકોણા નથી, એના કારણે આ રોડ ઉપર પાણી ભરાઈ રહેશે અને એના કારણે અકસ્માત થઈ શકે। બીજું એ કે હું જે સિટી ટ્રાફિકની શહેર ટ્રાફિકની વાત કરું છું, જિલ્લા ટ્રાફિકની, જે વારંવાર રોડ ઉપર ઊભી રહી અને ગાડીઓ રોકે, એના કારણે પણ અકસ્માતો વધારે થતા હોય। મારી તંત્રને વિનંતી છે, એજન્સીને કહો કે કામ પૂરું કરે અને આપના દ્વારા પૈસા ચૂકવો તો એજન્સી કામ કરે અને એના કારણે અકસ્માત ઓછા થાય। મને ખબર નહીં પડતી કે અકસ્માત કરવા માટે એજન્સીને પૈસા નથી આલતી કે શું આ ગુજરાત સરકાર। હાલ જ મેં કન્ઝ્યુમર કોર્ટમાં પિટિશન ફાઇલ કરેલી છે। રોડ યોગ્ય રીતે સેવા ના આપતા હોય તો મને એ બાબતનો ટોલ ટેક્સ એ લોકોએ પરત આપેલો છે। એટલે જે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત હોય કે કોઈને આ બાબતે કન્ઝ્યુમર કોર્ટમાં કે હાઈકોર્ટમાં દાદ માગે તો કોર્ટ એને 100% એમને ન્યાય આપે, કારણ કે જે વસ્તુનો ટોલ ટેક્સ લેતા હોય એનો સંપૂર્ણ રોડ સારી રીતે કસ્ટમરને આપવા માટે એમની જવાબદારી છે। એટલે એ રોડ ચોખ્ખો કે સારો ના આપતા હોય તો એમને આ રીતે ટોલ ટેક્સ લેવાનો કોઈ અધિકાર નથી। હા, મારો ચુકાદો આવેલો છે અને એ બાબતે હાલ મેં કન્ટેમ્પ પિટિશન કન્ઝ્યુમર કોર્ટમાં દાખલ કરેલી છે। શું મામલો હતો આ ટોલ ટેક્સ બાબતમાં જ કે અગાઉ હું ત્યાં મારી પોતાની ગાડી લઈને જતો હતો અને બહુ ડેમેજ થતું હતું અને મેં જે ટોલ ટેક્સ ભરેલો હતો એ ટોલ ટેક્સ પરત અને રોડ ઝડપથી બનાવવા માટે મેં કન્ઝ્યુમર કોર્ટમાં દાવો કર્યો। કન્ઝ્યુમર કોર્ટે મને ટોલ ટેક્સ પરત અપાયો અને રોડ ઝડપથી બનાવવા માટે નેશનલ ઓથોરિટીને આદેશ આપેલો છે અને એ આદેશનું અમલ નથી થયેલો, તો એની કન્ટેમ્પ પિટિશન મેં દાખલ કરેલી છે। આપણે વાત કરીએ તો નેશનલ હાઈવે નંબર 8 એટલે કે દિલ્હીથી મુંબઈ સુધીના નેશનલ હાઈવે 8 ઉપર છે ને સાબરકાંઠા જિલ્લાનો હિંમતનગર અને પ્રાંતિજ તાલુકો આવેલો છે। એમાં જે બ્રિજ બન્યા છે, સરકારે બનાવ્યા છે, એ સારા બનાવ્યા છે, પણ સાથે સાથે કહેવું પડે કે ઇજારદારોએ જે કામ કર્યા છે બ્રિજ ઉપર ત્યાં ખૂબ વેઠ ઉતારી છે। જ્યારે છે ને અહીંયા ખાડા પડી ગયા છે ત્યારે કોઈ પણ વાહન અહીંથી પસાર થાય ને ત્યારે તરત જ જો ઊંઘેલો માણસ પણ જાગી જાય છે તો બીમાર માણસને તો કંઈ કહેવા જેવું જ નથી। બીજી વાત કરીએ કે ભાઈ અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી છે ને કે સહકારી જેલ, મોતીપુરા સર્કલ બ્રિજ જે ખરો ને એનું કામ તો થતું જ નહીં। લોકો એમ કહે છે કે આ શું સરકાર પ્રજાની મસ્કરી કરી રહી છે કે પછી પ્રજાના પૈસા વેડફવા માટેનું એક આ માધ્યમ બનાવી દીધું છે, એ કંઈ સમજાતું નથી। હવે ચોમાસામાં વાત કરીએ કે નેશનલ હાઈવેથી પ્રાંતિજ ગામમાંનો જે પ્રવેશ દ્વાર છે ત્યાં એટલો બધો અત્યારે રોડ જો અત્યારે ખરાબ છે તો ચોમાસામાં શું સ્થિતિ થાય એ કલ્પના કરવી મુશ્કેલ છે। વાહન ચાલકો તો નહીં પણ રાહદારીઓ અને સ્થાનિક રહીશો તો એટલા બધા તોબા પોકારી ગયા છે, તેમ છતાં ધારાસભ્ય, સંસદ સભ્ય અને સરકારી તંત્રએ સત્વરે આ દિશામાં છે ને કે પ્રજાની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે। રાજકારણીઓની વાત એવું છે કે ભાઈ આજે એ લોકો કહે ને તો વિકાસ કામો છે ને ઝડપથી થતા હોય છે, બરાબર છે, અને નેતાઓના કહેવાથી તંત્ર છે ને કામને છે ને એમાં ધીમી ગતિ બી કરી શકે છે અને તેજ બી લાવી શકે છે। એટલે નેતાઓએ છે ને આ દિશામાં છે ને રસ દાખવી અને વિકાસ કામ ઝડપથી થાય ને રોડ અને બ્રિજના કામો બને એ દિશામાં એમને કાર્યવાહી કરવી જોઈએ।